કડોદરા હડપટીવાસમાંથી ₹26.16 લાખથી વધુના અફીણના મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે એકને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો. આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ કેમ્પેઇન હેઠળ કામગીરી કરવા ઉપલા અધિકારીને સૂચના આપવામાં આવેલ, જેના અનુસંધાને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈ તથા પ્રકાશભાઈ વાલજીભાઈ નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા હડપટીવાસમાં આવેલી એક દુકાનમાં મોટી માત્રામાં માદક દ્રવ્ય અફીણનો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા કડોદરા ગામ નવા હડપટીવાસમાં આવેલી ભવાની કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વગર પાસ પરમિટનો અફીણના રસનો જથ્થો કુલ 5.083 કિલોગ્રામ, જેની કિંમત ₹25,41,500 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 મળી કુલ ₹26,16,500ના અફીણ અને મુદ્દામાલ સાથે 24 વર્ષીય પિન્ટુ કેસરીમલ લુહારને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી અફીણનો જથ્થો આપનાર વડલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતો બુધારામ દેવારામ બિશ્નોઈને વોન્ટેજ જાહેર કર્યાની પ્રેસ નોટ બુધવારે બપોરે 1 વાગે પ્રાપ્ત થઈ, જેની આગળની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયાએ હાથ ધરી છે. સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેઇન ચલાવવામાં આવી રહેલ છે. આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મુહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે. જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સદર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ, જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવેલ. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24નો મળી આવેલ, જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિશ્નોઈ, હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે. આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે.